હેલો એવરીવન, મારું નામ સાનિયા માંડવી છે. આજના વિડીયોમાં આપણે પ્રોટોકોલ શું છે એ જોઈશું. સિમ્પલ શબ્દોમાં કહીએ તો પ્રોટોકોલ એ રૂલ્સ છે જે ડિવાઇસીસને એકબીજા સાથે કોમ્યુનિકેટ કરવા માટે મદદ કરે છે. જેમ માણસોને વાત કરવા માટે કોમન લેંગ્વેજ જોઈએ છે, તેમ કોમ્પ્યુટર્સને ડેટા એક્સચેન્જ કરવા માટે પ્રોટોકોલ્સ જોઈએ છે. આ વિડીયોમાં આપણે કવર કરીશું પ્રોટોકોલ શું છે, પ્રોટોકોલને ક્યાં કી એલિમેન્ટ્સ, પ્રોટોકોલની જરૂર ક્યાં પડે છે, કોમન નેટવર્ક પ્રોટોકોલ્સ અને એના રિયલ લાઈફ એક્ઝામ્પલ્સ. પહેલા આપણે જોશું પ્રોટોકોલ શું છે. પ્રોટોકોલ એ રૂલ્સનો સેટ છે જે ડેટા કોમ્યુનિકેશનને ગવર્ન કરે છે. જ્યારે એક ડિવાઇસથી બીજી ડિવાઇસમાં ડેટા સેન્ડ થાય છે ત્યારે બંને ડિવાઇસીસને સેમ પ્રોટોકોલ ફોલો કરવો પડે છે. જો પ્રોટોકોલ ફોલો ના થાય તો કમ્યુનિકેશન ફેલ થાય. પ્રોટોકોલ ડિફાઇન કરે છે ડેટા કેવી રીતે ફોર્મેટ થશે, ડેટા કેવી રીતે સેન્ડ થશે, એરર્સને કેવી રીતે હેન્ડલ કરવા જોઈએ. પ્રોટોકોલ વિના ડિવાઇસીસ એકબીજા સમજી નથી શકતા. હવે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ. એક ટ્રાફિક સિગ્નલનું એક્ઝામ્પલ લઈએ. બધા ડ્રાઈવર્સ સેમ રૂલ્સ ફોલો કરે છે. રેડ લાઇટ મતલબ સ્ટોપ, ગ્રીન લાઇટ મતલબ ગો. જો બધા અલગ અલગ રૂલ્સ ફોલો કરે તો ચાઓસ થાય છે. એ જ રીતે પ્રોટોકોલ ડેટા કોમ્યુનિકેશનમાં ડિસિપ્લિન લાવે છે. હવે એના કી એલિમેન્ટ્સ જોઈએ. એના કી એલિમેન્ટ્સ 3 છે: સિન્ટેક્સ, સિમેન્ટિક્સ અને ટાઈમિંગ. સિન્ટેક્સ એ ડેટાની સ્ટ્રક્ચર અને ફોર્મેટ ડિફાઇન કરે છે. આ પ્રશ્નોના જવાબ આપે છે. કેટલા બિટ્સ છે, કયા ઓર્ડરમાં છે. એનું ઉદાહરણ લઈએ તો એક મેસેજમાં પહેલા 8 બીટ સેન્ડર રિપ્રેઝન્ટ કરે અને પછીના 8 બીટ રિસીવર રિપ્રેઝન્ટ કરે. સિમેન્ટિક્સ ઈ ડેટાનું દરેક પાર્ટનો મીનિંગ સમજાવે છે. એ બતાવે છે કે આ ફિલ્ડ શું બતાવે છે, શું એક્શન લેવાની છે. જેનું ઉદાહરણ લઈએ તો જો બીટની વેલ્યુ 1 હોય તો એ રિક્વેસ્ટ બતાવે, જો બીટની વેલ્યુ 0 હોય તો રિસ્પોન્સ બતાવે. ટાઈમિંગ ઈ બતાવે છે કે ડેટા ક્યારે અને કેટલી સ્પીડથી સેન્ડ થાય છે. આ પ્રશ્નોના જવાબ: ડેટા ક્યારે સેન્ડ કરવાનો, સેકન્ડમાં કેટલું ડેટા. એનું રિયલ લાઈફ ઉદાહરણ લઈએ તો ફોન પર વાત કરતા હોય ત્યારે આપણા વર્ડ્સ અને ગ્રામર ઈ સિન્ટેક્સ કહેવાય, આપણો વર્ડ્સના મીનિંગ ઈ સિમેન્ટિક્સ કહેવાય અને બોલવાની સ્પીડ અને પોઝિસ ઈ ટાઈમિંગ્સ કહેવાય. હવે આપણે જોઈએ કે પ્રોટોકોલ કેમ જરૂરી છે. પ્રોટોકોલની જરૂર પડે છે કેમ કે ડિવાઇસ અલગ અલગ મેન્યુફેક્ચરર્સ દ્વારા બનાવેલા હોય છે. ડિવાઇસ એક્યુરેટ અને સિક્યોર હોવો જોઈએ. એરર્સને ડિટેક્ટ અને કરેક્ટ કરવા પડે. પ્રોટોકોલ્સ ઇન્શ્યોર કરે છે કે પ્રોપર ડેટા ડિલિવરી, એરર કંટ્રોલ, ફ્લો કંટ્રોલ અને રિલાયબલ કમ્યુનિકેશન. હવે આપણે ઉદાહરણ લઈએ. કોરિયર પેકેજ મોકલતા હોય ત્યારે એડ્રેસ પ્રોપર ફોર્મેટમાં હોવો જરૂરી છે. ડિલિવરી રૂલ્સ ફોલો કરવા પડે. ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ હોય છે. ડેટા માટે પ્રોટોકોલ્સ ઈ જ કામ કરે છે. હવે આપણે કોમન પ્રોટોકોલ્સ જોઈશું. 4 ભાગના કોમન પ્રોટોકોલ્સ છે: ટીસીપી, આઈપી, એચટીટીપી અને એફટીપી. પહેલા આપણે જોશું ટીસીપી. ટીસીપી એટલે ટ્રાન્સમિશન કંટ્રોલ પ્રોટોકોલ. ટીસીપી રિલાયબલ છે, કનેક્શન ઓરિએન્ટેડ છે, ડેટા લોસ થવા દેતો નથી. એના એક્ઝામ્પલમાં લઈએ તો ઈમેલ મોકલવામાં આવે ત્યારે દરેક વર્ડ સાચી રીતે પહોંચવો જોઈએ, જે તમે એના બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. હવે આપણે આઈપી એટલે કે ઇન્ટરનેટ પ્રોટોકોલ જોશું. આઈપી એટલે એડ્રેસિંગ અને રાઉટિંગ હેન્ડલ કરે છે. પેકેટ્સને સોર્સથી ડેસ્ટિનેશન સુધી પહોંચાડે છે. લેટર પર ઘરનું એડ્રેસ લખવું જરૂરી છે, જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો.
હવે આપણે HTTP એટલે હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ જોશું. HTTP વેબ બ્રાઉઝિંગ માટે યુઝ થાય છે. વેબ પેજીસ ટ્રાન્સફર કરે છે. એનું એક્ઝામ્પલ લઈએ તો ગૂગલ કે યુટ્યુબ ઓપન કરવું. જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો કે ક્લાયન્ટ રિક્વેસ્ટ મોકલે છે સર્વર ક્લાયન્ટને રિસ્પોન્સ મોકલે છે. એ જે બે વચ્ચેનું કનેક્શન છે TCP કનેક્શન છે. હવે આપણે FTP એટલે ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ જોશું. FTP ફાઇલ ટ્રાન્સફર કરવા માટે યુઝ થાય છે. એનું ઉદાહરણ લઈએ તો કોલેજના પોર્ટલ પર અસાઇનમેન્ટ અપલોડ કરવા, જે તમે બ્લોક ડાયાગ્રામમાં જોઈ શકો છો. આ વિડીયોમાં આપણે જોયું કે પ્રોટોકોલ કમ્યુનિકેશનના રૂલ્સ શું છે, એ કરેક્ટ, રિલાયબલ અને ટાઇમલી ડેટા ટ્રાન્સફર ઇન્શ્યોર કરે છે. દરેક નેટવર્ક એક્ટિવિટી પ્રોટોકોલ્સ પર ડિપેન્ડ કરે છે. પ્રોટોકોલ વિના ઇન્ટરનેટ અને કમ્યુનિકેશન સિસ્ટમ પોસિબલ નથી.